જય ગિરનારી મારા નવા વ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષો તમારી સાથે. અત્યારે વાગી ગયા છે 10 અને જો કઈ નાસ્તો કર્યો નતો હવારે એટલે જો હવે સિરાવા બેસી છીએ. તો હાલો બધા સિરાવા. તો સિરાવા બેસી ગઈ છું અને જો દહીંની કાચી કઢી બનાવી છે અને રોટલી છે અને જો સિરાવા બેસી ગયા છીએ હું ને પૂછી દીધી. તો હાલો બધા સિરાવા. જો બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે અને એને બધાય બપોરો કરવા બેસી ગયા છે. તો હાલો બધાય બપોરો કરવા. બપોરામાં જો ભરેલ સરગવાનું શાક છે અને મરચા બનાવ્યા છે અને ખાટી ખાટી ઠંડી ઠંડી છાશ છે અને રોટલી છે અને જો બપોરો કરવા બેસી ગયા છે. તો હાલો બધાય બપોરો કરવા. ગાઈસ અત્યારે વાગી ગયા છે 4 અને રેકડી ભરાઈ ગઈ છે ને લસણ ને સોભાજીની મેથી કોથમીર મૂળા તો આજે આ બાજુ રાખ્યા છે ને પાલક ને લીમડો ફુદીનો આજે નથી રાખ્યો. ચણા ને બધું મમ્મીએ મૂકી દીધું છે. સરસની રેકડી ભરાઈ ગઈ છે. હાલો વાગી ગયા છે 8:30 અને વરસાદી રસોઈ બનાવી ગયા છે અને ભાજી બનાવે. હાલો વાગી ગયા છે 8:30 અને જો હું આવી ગઈ છું રસોઈ બનાવવા અને જો આજે હું બનાવું છું ટોપરા પાક. તો જો આપણે નારિયેળ લઈ લીધું છે અને હવે આપણે નારિયેળને ખમણવાનું છે. હાલો જો ટોપરા પાક બનાવવાનું ચાલુ કરી દીધું છે અને આપણે જો ઘી નાખી છે હવે. હાલો તો જો હવે આપણે ઘીમાં નાખી દઈએ ટોપરું. હવે આપણે ઘીમાં શેકવા દેવાનું છે ટોપરાને. શાંતિ રાખ ખાડો કરી નાખ્યો. સારી રીતે ખાડો કર્યો હે. મકાન ચણી છે ને એટલે ખાડો કરી નાખ્યો છે. થોડોક એને સિમેન્ટ ઓછો પડે તો નાખી દે થોડોક સિમેન્ટ. ગેસ તો ચાલુ કરો તમારો ગેસ તો બંધ. એ ખાઈને તો ખરા સિમેન્ટ નાખો દે. એ સિમેન્ટ નથી નાખતી ઘી નાખવું. વળી તમે બધા એમ કહેશો સિમેન્ટમાંથી બનાવી પૂજા દીધી બાજુ રોટલા કરી. ચાલો ગેસ ચાલુ કરી દીધો છે અને મારે જલ્દી આ ચોટવા માંડે ને પેલા આપણે આને હે ને લેવા તો દે. હે શિવ શંકર એમનો પકડાય. તો જો હવે આપણે ટોપરું ઘીમાં શેકી લીધું છે અને હવે આપણે દૂધ નાખવાનું છે. હાલો હવે ખાંડ નાખે. ગળો ગળો થઈ ગયો ને તો તે નાખી. હાલો તો જો ટોપરા પાક બની ગયો છે. તો હાલો બધા ટોપરા પાક ખાવા. લાડવા બનાવવાના એક માં ખાવા સમથિંગ એમના તો કઈ મજા આવશે ને તો લાડવા બને નાખી. એમના તો કઈ મજા આવશે ને તો આપણે કીધું લાવો લાડવા બને નાખી બસ ખાઈ છે. જલ્દી કરીને શાંતિ લઈને તો પણ બહુ ભૂખી ને મને કંટાળો આવે. પોટ વાહ લાડુ બની ગયો. હાલો બધા પોટ આમાં દેખાય ડીશમાં ફોન
હરખું બેન કંટાળો આવે કંટાળો આવે બહુ વાર લગાડી પણ ખાય થોડું લેવું એ બનાવું છે ને. હાલો વાગી ગયા છે 9:30 અને જો વારું કરવાનો ટાઈમ થઈ ગયો છે અને પપ્પા આવી ગયા છે અને હવે બધા વારું કરવા બેસી ગયા છે. તો હાલો બધા વારું કરવા. હાલો તો જો વારું કરવા બેસી ગયા છીએ અને આજે તો જો વારુંમાં 56 ભાતનો ભોજન બનાવ્યો છે. આ લાડવા બનાવ્યો છે મારા ફેવરેટ, બનાવ્યા નથી લીધો છે. અને જલેબી અને જો ટોપરો પાક બનાવ્યો છે, ગાંઠિયા, સેવ ટમેટાનું શાક ને ભાજી ને છાશ ને રોટલા ને લાલ મરચું. જો વારું કરવા બેસી ગયા છીએ તો આવી જાઓ બધા વારું કરવા. હાલો બધા વારું પાણી કરી લીધા છે અને જો હવે બધા સુવાની તૈયારી કરે છે અને હવે ફટાફટ વહેલા સૂઈ જાય પછી સવારે વહેલું ઉઠવાનું હોય વિડીયો એડિટિંગ કરવા મારે તો. અને આ બધા તો અત્યારે જો ટીવી જોવે ને એવું કરે અને હું તૈયારી કરે કોક અને તો હવે તો મારે ડાયરેક્ટ સૂઈ જ જવું છે. તો હાલો હવે અહીં જ વિડીયોનો એન્ડ થાય છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.